ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટી 1.32 મીટર વધી. હાલ ડેમમાં 2,92,488 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આવતીકાલે નર્મદા ડેમના ખોલાઈ શકે દરવાજા. ડેમમાંથી 2 લાખ ક્યુસેક સીધું પાણી છોડવાની પણ શક્યતા. તો ડેમની સપાટી વધતા બનાસકાંઠા જિલ્લામાં જાહેર કરાયું એલર્ટ. બનાસ અને ખારી નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારોને કરાયા એલર્ટ. મામલતદારે સંબંધિત ગ્રામ પંચાયતને આપી સૂચના. સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાનજીને ધરાવાયો 1000 કિલો ફ્રૂટનો અન્નકૂટ. આજે શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર છે, જેને લઈ અને હનુમાન દાદાને અલગ અલગ 34 પ્રકારના 1000 કિલો ફ્રૂટનો શણગાર કરાયો. ભવ્ય અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. રાજકોટને ભર ચોમાસે નર્મદાનો સહારો. અડધું ચોમાસું વીતવા છતાં રાજકોટ પર મેઘમહેર નહીં થતાં 750 એમસી ફીટ નર્મદામાં નીર આપવાની ઉઠી છે માંગ. મનપા કમિશનર ડીપી દેસાઈએ રાજ્ય સરકારને પત્ર લખી આજી માટે 400 અને ન્યારી માટે 350 એમસી ફીટ પાણીની માંગ કરી. ચોમાસાની સિઝનનો રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં માત્ર 11 ઇંચ જ વરસાદ વરસ્યો છે.